નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। માંગલ્યધામ માલસર મુકામે નર્મદા નદી કિનારે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો। શિનોર તાલુકાના માંગલ્યધામ માલસર મુકામે નર્મદા નદી કિનારે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે રોયલ ગન થ્રેડ ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા શ્રી મહામંડલેશ્વર ધ્યાન યોગી શ્રી અવધ કિશોરદાસજી રામાયણીએ મધુર રસમથી ભાગવત કથામૃત પાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જેશર વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। પંચમુખી હનુમાનમાં 7 દિવસથી આ ભાગવત સપ્તાહ કરી રહ્યા છીએ। કાલે બહુ ધામધૂમથી રૂકમણી વિવાહનો પ્રસંગ મનાવ્યો। આજે સુદામા ચરિત્ર કહ્યું। આ કથાનું આયોજન જે છે રમણીકભાઈ રાઘવાની એને કર્યું છે। એની સાથે એના રાઠોડ પરિવારનું ગ્રુપ હતું। અહીંયા ભોજનની વ્યવસ્થા છે, રહેવાની વ્યવસ્થા છે અને મોટી સંખ્યામાં આ કથા સાંભળવા માટે લોકો આવ્યા છે। કથા સાંભળી અમે નર્મદાના કિનારે કથા કરી, બધાએ કથા સાંભળી બહુ મોટો આનંદ મનાવ્યો છે અને આવા આયોજનો ભગવાન આપણે બધાની પાસે કરાવી એવી પરમાત્માને પ્રાર્થના। શું છે બાપુ અહીંયા? જય શ્રી રામ। પ્રત્યેક વ્યક્તિનું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ કરવી। આપણને ભગવાને મનુષ્ય શરીર આપ્યું છે, દુર્લભો માનુષો દેહી। આ દુર્લભ શરીર આપણને પ્રાપ્ત થયું છે। આ શરીર પ્રાપ્ત થયા પછી આપણું લક્ષ્ય એ પરમાત્મા હોવું જોઈએ, ભગવાન હોવા જોઈએ અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈ અને ભગવાનનું ભજન કરવું જોઈએ। અહીં મોટા મોટા રાજાઓ મહાત્માઓ નર્મદા કિનારે તપ કરી અને પરમાત્માની એને પ્રાપ્તિ કરી છે। ગીતામાં પણ ભગવાને કીધું છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ। ભગવાનના શરણે જવું જોઈએ એ આપણા બધાનું લક્ષ્ય છે। કેવું છે? આમ તો સાધુનો જન્મ પણ હોય નહીં, મૃત્યુ પણ હોય નહીં, પણ છતાંય હું ઘણા વર્ષોથી મારા જન્મદિવસને મનાવું છું અને એટલા માટે મનાવું છું કે પ્રત્યેક વર્ષે મારા જન્મદિવસના દિવસે હું ગાય માતાની ગૌશાળામાં પૂજા કરું છું, ગાયોને ગોળ ખોડવું છું, ગાયોને ઘાસ અને ખાણ નાખું છું। આપણે ત્યાં મોટાભાગે જે બર્થડે આવે છે એ બર્થડે આપણે કેક કાપીને બર્થડે મનાવીએ છીએ અને કેક કાપ્યા પહેલાં મીણબત્તી પ્રગટાવીએ છીએ, મીણબત્તીને ફૂંક મારીને ઓલવીએ છીએ। તો એ બધું બંધ થાય, એ પ્રથા બંધ થાય અને આપણી પરંપરા ચાલુ થાય એટલા માટે થઈ અને આપણે આ કાર્યક્રમો રાખવા। સુરત નિવાસી ભાઈ શ્રી રમણીકભાઈ દિલીપભાઈ રાઠોડ આ માલસર ગામ મુકામે જે ભાગવત સપ્તાહનું તારીખ 23/10/2026માં ભાગવત સપ્તાહનું આયોજન તારીખ ચાલુ થઈ ગયેલું હતું 25 તારીખથી અને આજે ભગવાનની કૃપા દ્રષ્ટિ બહુચર માતાજીની કૃપા દ્રષ્ટિ અને ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અમારું ભગીરથ કાર્ય જે અહીંયા થઈ રહ્યું છે એ આનંદની લાગણી સાથે અમે વ્યક્ત કરી છે। આવતા ભાવિકોને પણ આ ભાગવત કથાની અંદર પૂરેપૂરું આનંદ મળે છે। એવા જ અમારા શાસ્ત્રી શ્રી અવધ કિશોરદાસજી જે મૂળ મહેસાણાના છે અને ભાઈ શ્રી રમણીકભાઈ જે કથાનું આયોજન કરી રહ્યા છે તે હાલાર વિસ્તારના ઉપેશ સાંપર અને દિલીપભાઈ રાઠોડ દુધઈ ગામના છે। તો ભાવિક ભક્તોને આનંદ ઘણો કરાવ્યો એ બદલ અમે બધા આભારી છીએ।